લે મમ્મી આ ખાલી દબાવવાનું છે શોથી દબાવવાનું આ રહ્યું ને આ દેખાય ટ્રિગર માર ખાલી બીજા આવે કશું ના થાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર તો લેહડો મિત્રો હવાના પોળમાં પહેલાં બધાને ગુડ મોર્નિંગ વિશ કરી લઈએ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતા શું કોમ થાય છે ચા બનાવી છે ચા બને આ શી ખોડ છે પાછી સોસાયટીમાં આવી સોસાયટી વાળી બતાવજો આ બાજુ ખાલી એટલે હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું નીકળે કરાવજીએ ને બરાવતા હતા આજે એક સરપ્રાઈઝ છે પાછી શું સરપ્રાઈઝ એ તો પછી તો હિન્ટર હિન્ટ ના લાય ચમ હિન્ટમાં ખાલી બી છે બી બર્થડે ના કશ નહીં પેલા દૂધ ભરાવતા હો પછી તો ગાઈસ આપણે નીકળ્યા છીએ એક સરપ્રાઈઝ છે મારા ભાઈ કેવું નહીં અત્યારે હાલમાં બરાબર છે એ તો તમને બધાને ખબર પડી જ જશે બાકી હાર્દિક આવવાનું નહીં હંગાતી હાર્દિક આજે મારે જવાનું છે તમને? કોલેજમાં યાર સમલે આજે એડમિશન કરવાનું છે કન્ફર્મ કન્ફર્મ પૈસા કઈ પૈસા પડી જવાના ફી હા પછી કાલથી લગભગ કાલ તો રવિવાર ને હા હા સોમવારે અમદાવાદ જવાનું છે અને બરાબર. મંગળવારથી આપણે કોલેજમાં જવું પડશે રેગ્યુલર રેગ્યુલર હા અલે હા લે ભણવું પડશે યાર અમને ઇંગ્લિશ લીધીશ મેં તો એ ઇંગ્લિશ આપણે જ ખબર એ તો ઓછું ભણી હતા ને ઇંગ્લિશ ત્યાં ઇંગ્લિશ ઓછું આવડે પણ તો ઇંગ્લિશ જ લેવાનું બરાબર તો ગાઈસ ભાઈ તો ટેન્શનમાં આવ્યું છે ખાસ 4-5 વાર તો ભણ્યું નહીં અને કોલેજ જવાનું આવ્યું છે બધોની ચિંતા ના કરતો ભાઈ હો ને ભણવું તો પડે ને એ તો હું કોપી કરાવવા આવ્યો હો ને ચિંતા ના કરતો એટલે પેલા શું તું લે તો ગાઈસ એક કારીગર શું કર્યું લીકા પાણી પાણી દીધી વિકા જય શ્રી કૃષ્ણ તો ગાઈસ વિકો ગાડી સાફ કરે છે વિકા આજ એક સરપ્રાઈઝ છે ખબર નહીં નહીં ખબર ને એ કહેવાનું નહીં તને ખબર પડી જ જાય બધા તો તું છે ને આમ ખુશ થઈ ગઈ આપણે શાન નવી વસ્તુ કરવી હતી પણ થતી નથી અને આજે થઈ જાય જોઈએ એમ થાય છે કે નથી થતી એ તો ફિક્સ તો ના કહેવાય તો ગાઈસ વિકાને ખબર નહીં સરપ્રાઈઝ શું છે અને આઈ થિંક તમને બધાને ખબર નહીં હોય પણ થંબનેલ દેખીને તમને બધાને ખબર પડી જ ગઈ છે વિકા હા હું હે કે હેડ સરપ્રાઈઝ મને ખબર નહીં ભાઈ અરે યાર ખરેખર યાર ખરેખર અરે યાર. માતાજી. મસ્ત સરપ્રાઈઝ તું વિચાર તો કર ખાલી હું હે કે બંગડીઓ અરે તને થોડી બંગડી લઈ આલે હું કહે તું પેલો છું ભાઈ એટલે આ વિકા ઓ દુનિયા ગાઈસ થોડી જ વાર લાગે પછી આપણે વિકા આલે સરપ્રાઈઝ બહુ મજા આવશે વિડીયોની અંદર હા. આજનો વિડીયો છે ને એકદમ આખો અલગ જ લેવલનો બનવાનો છે બહુ ખતરનાક મજા તેને આવે. આવું એ બગડેલા બાદશાહ હો. તેને ઉનોમાં હે અરે વિકા એક સબસ્ક્રાઈબર છે આપણા હા એવા કોમેન્ટ કરશે કે તમે વિક્રમભાઈના ગાવાનું ગભરાવો તો આપણે ફરમાઈશ પૂરી કરીએ વિકા ગાયન ગા હેડ તમે મસ્ત છે બુગો તારી ઈચ્છા હોય નહીં ગાય આપણે હેડ ઈચ્છા તો અત્યારે રેડી હે પેલી વિક્રમ ઠાકોરનું ખાવા છે પેલું છે યાર મને યાદ નહીં થઈ યાર કેમ કરી ભૂલાય એની ગોરી તને કેમ કરી ભૂલાય દલડે મારા આ કારજ તને વાગ્યા મારા ના બાજી કે ગાવ તો ખરું પેલું ગાવ કયું લે તું પકડીને ગા હેડ બોલા કરાવી દે હું બ્રો ડ્રાઇવિંગ કર્યું એટલે જગત ફણી ન થાકી ગયો છું સાથે આ બજે રોમાં હારી ગયો છું બાજી વાહ એકા ખતરનાક ભાઈ આજે ગાવા બીજું કોને અરે બીજું સરાઈ દે હેડતા ભૂવા કોને કરવા જતા ભૂવા મારા પછી દોનાને ન દોનવાય આઈ માતા માને વેલીને છેલે માં દિના દો કરે માં બાજી બોલો એટલું ઘણું યાર ભાઈ બંધ કરું આવો બંધ કરી દે હેડતા તો ગાઈસ સરપ્રાઈઝ વસ્તુ તો સજ મારા ભાઈ એટલે આપણે આવ્યા છીએ જાગતા હનુમાન દાદાના દર્શન કરવા માટે સટા મુકામે લેહડો પહેલાં દાદાના દર્શન કરીએ તમને બધાને દર્શન કરાવીએ અને પછી જઈએ સરપ્રાઈઝ માટે ગાઈસ મંદિરમાં તો કોઈ દેખાતું નહીં આજ શનિવાર છે તો યાર જય બજરંગબલી ઉભરો વચ્ચે ના આવતો તો ગાઈસ દાદાના દર્શન કરી લીધા છે અને પહેલી વખત મારા ભાઈ ગાડી આપણે છેક આટલે ચડાવી દીધી છે એટલે આટલા સુધી આપણે છે ને ગાડી લાવતા જ નહીં મોસ્ટલી આપણે છેક નેચર મૂકીને આવીએ આજે આપણે બાને લેવા માટે આવ્યા છીએ બાને ખબર જ નહીં કે આ મને ઘેર લઈ જવા માટે આવ્યા છે
તો જોઈએ કે શું થાય છે, બાનું શું રિપ્લાય રહે છે. કારણ કે છેલ્લા 2 કે 3 વર્ષથી આપણે બાને લેવા માટે આવતા હતા. બાને હું વાત કરતો હતો કે બા લેહડો મારા ઘેર અમારા ઘેર, પણ બા કહે કે આજે નહીં બેટા, મહિના પછી હું આયે, કો તો અઠવાડિયા પછી આયે, કાલે આયે, એ રીતે બાબતો બોનો બનાવતો હતો. અને બાએ લગભગ થોડા દિવસ પહેલા હું મળવા ને એ વખત ના કીધું તું મને કહો ધો નહીં ભાઈ, તું મને લઈ જજે, હું તૈયાર છું. તો કદાચ કોઈને ખબર ના હોય કે મારા બાને ને અમારા બધાનો શું સંબંધ છે, શું રિલેટિવ છે, શું રિલેશન થાય છે, તમને બધાને જણાવી દઈએ. તો 2 કે 2.5 વર્ષ પહેલાં જ્યારે મારો બર્થડે આવ્યો ને, ત્યારે 1100 મારો બર્થડે છે. તે સમયે મેં કીધું લેડો તાને આપણે આ જન્મદિવસ છે ને કંઈક સારી રીતે ઉજવણી કરીએ. તો મેં વિચાર કર્યું કે એક કામ કરીએ, આપણે કરિયાણાની કીટ હાલ લે. તો હું બાવસર ગોમે આવ્યો, પછી બાને મેં એક પહેલી કરિયાણાની કીટ બાને હાલી. તો બાએ બધી મને વાત કરી કે બેટા મારે રહેવા માટે મકાન નહીં, હું જે જગ્યાએ ઊંઘું છું ને એ જગ્યાએ રાતે બધા નેચર મકોરા આવતા હોય છે, અને મકોરા બધા મને ડંખ મારે છે, ડૂચા ભરે છે, એના કારણે મને ઊંઘ આવતી નહીં. પછી ઉપર ખાલી પતરો મારેલો હતો, અને પતરો એ કોણો હતો એકદમ. એટલે બા કે કોમણી છે ને, જ્યારે ઉનાળો આવે ને, ઉનાળો નહીં ભાઈ, જ્યારે ચોમાસું આવે ને ત્યારે બધું પાણી અંદર પડતું હોય છે. જાય તાર પેલો ભાભી જોઈ જા મલક થતા એ જતો રહ્યો. ત્યાર છે ને ચોમાસાનું પાણી બધું અંદર આવી જતું હોય છે. ત્રીજા નંબરમાં બા કે ખાવાનું જોઈએ એવું મળતું નથી. એમ તો વળી એ વખત ને એમને થોડીક ટિફિન સેવા હતી, મતલબ કે એમના ગામના કોઈક રિલેટિવ હતા, એ બા ખાવાનું તો હાલતા હતા. પણ કેવું 1 ટાઈમ 2 ટાઈમ મતલબ એવું કંઈક હતું, સમથિંગ પ્રોપર તો મને યાદ નહીં અત્યારે હાલમાં. તે સમયે બાએ મને વાત કરી દીધી બધી. તો મેં કીધું લેહડો બા અમારાથી જે થશે એ અમે મદદ કર્યું. તે સમયે મેં એ પાછી એક રીલ બનાવી હતી કે ખજૂરભાઈને ટેગ કરજો. લગભગ 2 કલાકની અંદર ખજૂરભાઈ જોડે રીલ પહોંચી ગઈ. ખજૂરભાઈનો રિપ્લાય પણ આવ્યો હતો કે ભાવિકભાઈ આ કયું ગામ છે, તો એ મને પૂરેપૂરા ડેટા મોકલો તો અમારી ટીમ ત્યાં ટૂંક સમયની અંદર આવી જશે. ખોટું ના કહેવાય મારા ભાઈ. પણ એ વખતના એક બાપુ મળ્યા, એ બહુ મોટા દાતા હતા. તો એ કીધું કે ભાઈ તો ખજૂરભાઈને રવા દો, હું આખું મકાન હું જાતે બનાવી દે. તો બાપુએ બધું પોતાનું કામ લઈ લીધું, અને એમને લગભગ ટૂંક જ સમયની અંદર 3 થી 4 મહિનાની અંદર આખું મકાન ચકાચક તૈયાર કરી નાખ્યું. પણ વચ્ચે થોડુંક બધા ઇસ્યુ આવ્યા, એના કારણે પછી બાપુને બહાર જવું પડ્યું. તો પછી અત્યારે હાલમાં તો લાઇટની થોડીક સગવડ નહીં હતી. ખરેખર હું તો કહું છું, જેટલા પણ ગામના સરપંચ હોય ને, એ દરેક ગામોના સરપંચને પોતાના ગામનું કામ તો કરવું જ જોઈએ. લે હું કેવું લે વિકા? તો ગાઈસ અમારે એ રીતનો સંબંધ છે. પછી તો અમારે અવર જવર ચાલુ થઈ ગઈ, મકાન બન્યું એટલે. અને એ રીતે પછી અમે કીધું લેહડો ભાઈ અમે આજ આપણો બા. પછી બાએ અમને રક્ષાબંધન ઉપર પાછી રાખડી બોધી કે ત્યાં અમારા ભાઈ. એ વખતના લગભગ અમને એક સિક્કો પણ આલ્યો હતો, અને હાર્દિકને ચેન આલી હતી. વીકા માટે કોઈક રાખ્યું હતું, પણ વીકો એ સમય આવ્યો નહોતો. કારણ કે અમુક સમય છે ને વીકો રિહાઈ જાય છે, એના કારણે એને અમુક ઓપોર્ચ્યુનિટી રહી જાય છે. તો લેહડો ગાઈસ જોઈએ આજે કે બાનો રિસ્પોન્સ રહે છે. બા ખરેખર આહિક નહીં આવી કા કે ખરેખર તો ગાઈસ બા તો કોક ફોર્મ કર્યું છે. એ બધા લાકડા બી કોક કર્યું. અરે બા જય માતાજી. શું કામ આદર્યું છે? લકડી બી કેકો છે? લકડી બરાબર. જય માતાજી બા. મજામાં? શાંતિ છે કે? જય માતાજી. લ્યો ઉભો થો દે મારે ઉભો કર વિકા દે મેરું બગડ બાન એ ઓહો ઉભે નથી થવા તું બતા તમે હે નહીં થવાતી એસ તો લેડો આજ તો લેવા કાજી આવ્યા છીએ બા તમે અમે તમને બધું વચ્ચે પડી છે તે શું હતું એ તો બધું રહે હાઉ થાય બધું અલ્યા હાઉ. તો ગાઈસ ખરેખર આપણે ફણસ ઉદો જ કરતા હતા, અને બા ના ફણસ જોવા મળી આય. બા આ ફણસ તમે એટલી બધી હોતી આય આઈ નહીં રે વિકા માનું બતાય હવે આ છેતી બધી હોતી પણ સોય થી એમ મળી ના મળી યાર. આ બી ઓનલાઈન મેં જોઈ ને, મેં એક વિડીયો બનાવો હતો મારે 1100-1200 રૂપિયા કહેતા હતા એના, અને બા નહીં જોવા મળી. ચાલુ છે બા? કેરોસીન જોઈએ હે ને, પણ એમને ચાલુ છે ને આમ તો ચાલુ છે, નવી જ લાવેલી છે. એવું છે? કેરોસીન બંધ થઈ ગયું ને, એક જ છે આ બી. તે શું કરવી છે? આગળ લઈ જો જ કીધું વિડીયો બનાવવા લઈ જજે. અમે આજ તમને લેવા કાજી આવ્યા છીએ બા. હાઉ પણ આ બધું વચ્ચે અમને પડ્યું છે. એટલે શું પડ્યું છે? આવે છે શેમ શું લેવા? આ બધું કાપવા. શું કાપવા? ખાલી કરાવે છે. એ તો શું હતા આપણને શું ન રહે, આપણને તો શું ન રહે. પણ તમે આપણે તમે જોવું પડે, આપણે બધું છોમન પડ્યું છે. હું તો આ 2 જણ અગાઉ વાત જોતી હતી, પણ તમે તો આજે જ આવ્યા. અમે આજે લેવા કાઢી આવ્યા છીએ સ્પેશિયલ આજે. પણ આજે સ્પેશિયલ લેવા દેખાયા, પણ આજે એકદમ ચમની આવું. દાદા મેં તો કેરીઓ પૂરી થઈ જશે અમારે તો. હે
કેરીઓ પૂરી થઈ જાય પણ હું કરું છે શું કરવું શું કરે વિકા કે જો આ બાજુ બધું ખોલી નાખ્યું હા છે એટલે પછી આજે તો જે સીબી તો કાલ બાલે આવે એવું થોડું આજના આવી જાય હવે તમે બે દિન અગાઉ આવ્યા હોય ને હા તો હું આવી જ જવાની હતી પણ બાને લઈ ગયા તાના બા તો ના પાડી છે સસમાં કરાઈ આવીએ હે? સસમાં લઈ જઈને લે બાને લઈએ જવાનો હતો ચશ્મા એને લીધો રસ બસ ખવડાવો એક બે દારો રોજ બા ઘર બર તો જોવો જ કે બા હે મારું હે? તાન ઘર તો જોવો જ કે મારું તા એ હા. ઘર ઘર હા ઘર જોવો આબુ જ છે પણ જો તાન. ઓછું તો ના તમે બે દિન અગાઉ આવ્યા હોય ને હા તો આપણે જઈને આવતો રહેતો બરાબર એટલે જા દૂધ લઈએ સામે લઈએ ના ચા તો નહીં પીવી બા મારે તો વાંધો નહીં હા. હવે ખાઈને જ આવ્યા મેં તો ખાધી તઈ ઓહ હું ખાધી રાબ બનાવી હા ખોટું નહીં રાબ. બોલું એ મહુ કા ખોટું બોલવાનું ગયો અને પ્રસાદી ખાઈ તો બહેન પડી ભાઈ માતાજીની સા હું બસ ખા પ્રસાદી લાડવો છે. ખા જો તો કરો શું સમય લાડવો ચાલે લાડવો દૂધોડથી રમણ હતી ને માતાજીની તે પ્રસાદી આવી હતી હા તો ખાઈ પડે તો ગાઈસ બા તૈયાર થઈ ગયો છે આવવા માટે બા આવો છો ને બરાબર બાને બધી ચિંતા હતી કે આ બધું લઈ જશે કોક આ લઈ જશે આ લઈ જશે પણ જે છે બીજું ભાઈ 2 જણ પાસ આવવાનું છે અને આજુબાજુવાળા બધા ખબર રાખીશ કે કોઈ થોડું લઈ જવા દે છે તો લેહડા બાનો બધો સામાન પર લઈએ અને પછી ને કરીએ આપણે ઘેર મારી મમ્મીને ખુશ થઈ જાય કારણ કે એના માટે સરપ્રાઈઝ છે હજી સુધી મારી મમ્મીએ બાને મળ્યો નહીં કે મુલાકાતે નહીં હતી કે વખત બાને તો નહીં દેવા હું એક કીધું ને હરિયા ઉપર મેં દેવ ઈમાં તૈયાર થઈ ગયો હે ને ગમે તે હા. તો ગાઈસ આપણે જઈએ છીએ બાને લઈને ઘેર થોડી વાર માટે તો મને એવું લાગ્યું કે હારી આપણી સરપ્રાઈઝ ફેલ છે હે પણ ના જી મારા ભાઈઓ બા તૈયાર થઈ ગયો પહેલાં છે ને કમ્પ્લીટ લોક કરીને પછી ને કરીએ આપણે હતી ફાડી નાખી ફાડી નાખી વિક્રમે હલો કા ફાડી નાખી લે બોલો મારે હું બોલું આ તો ફાટેલું આ તૂટો હે આ લોક કરી વિકા હા કઈ લોક છે ત્યાં દેશી અંદર પેટ્રોલ પૂરવાનું પેટ્રોલ કે કેરોસીન કેરોસીન એ સારું પેટ્રોલ લઈએ આગળ તો ગાઈસ ફણસ છે ઘેર લઈ જઈએ કોમ લાગે આપણે લેહડતા ઘેર જઈને ચેક કરી પહેલાં બરાબર લેહડો બાદાન ઘણા દિવસ પછી આજે મેર આવે ની વા જાનવરી બા કે કરતો હતો કે મારે આવું છે પણ મેર નતો પડતો નેકળા બહુ વાંચી દો હો નેકળી તો વાંચી દો વિકા બારાઈ જાય એટલે ભાઈ પછી લોપો મેલ દે આજે તાન હા તો લોપો એ મેલી પછી આ બધી ભાઈ ગાઈસ આજે તો મારા ભાઈ પવન એવો ઓછો છે અને ગાડી પડી છે તડકામાં ખતરનાક ગરમ લાગી અંદરથી તો લોક્સન તો ગાઈસ 3 ઉપર એસી કરી છે તો એ મારા ભાઈ અંદરથી તો ગરમ લાય પવન આવે છે એટલે મોથી તો પવન ઠંડો આવે છે પણ ગાડી આખી તપી ગઈ છે તડકામાં પડી હતી હા લાય અંદર આવી જાક તે હા બાર બિહાર દે ખાલી બસ ભાઈઓ અલગ અલગ વિચારતા રે તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે મમ્મીને તો હજી ખબર જ નહીં એ મમ્મી તો રોજ કાઢે બાને લેવા માટે ગયા હતા એટલે હેડો બારને કરીને મમ્મીને સરપ્રાઈઝ આલે બધું સામાન છે બાર કાઢ લેહડો ગાઈસ બાને બહાર કાઢ દે ફણસ લાયા ફણસ આ સરપ્રાઈઝ હતું જો ફણસ કેવું લાગ્યું સરપ્રાઈઝ કે અમે મસ્ત લાગ્યું કે સરપ્રાઈઝ તાન તાણ વળી બાય બાય હાર દી ક્યાં આવ્યું કરું પકડ લે વિકા પકડ સરપ્રાઈઝ લે હાર કે બાય સરપ્રાઈઝ હતો જય માતાજી આવો બા જય માતાજી આવી રહ્યો ઘર સાપડું આવો દે મને બા બે હોય એટલો બસ પોણી લેતો હાલે પોણી બા મંદિર પહેલા દર્શન કરતા ને
જય માતાજી. બાનું પાણી આલો પાણી. શું કહે ભણી ના ગયો ફટાફટ ભણી ના ગયો ખરેખર લેડેના તો બા આવ્યો તો એના મળવા કાજે ફટાફટ. ના પહેલી વખત મુલાકાત થયા હતી મમ્મી ને બા બે બાને મળો બાને પગે પડજો પગે પડી બાન કે મજામાં કે આવી જાઓ ઓળખ્યો ના ઓળખ્યો બાઈ તને કયો બાઈ એ ને તને આવી ગયા ચકુરી આવી ગયા પકોડી આવી ગઈ તું ખાઈ છે અમે જઈએ તું પકોડી બાને ચાલ હાર્દિક બા ઓળખો તે ભાઈ તય અરે યાર બાને ચશ્મા પેલા થયા હા ટોપી વાળો ભાઈ જોજે ચા જોજે રે ચા પાસ ચા ના પ્રયોજન કે ચશ્મા નહીં લે બાને લાગે ચા સોમવારે ચશ્મા મંગળવારે કરાવી દે ને બરાબર સોમવારે આપણે અમદાવાદ જવાનું હા એ મારા માના છે બાર ફોટો લગાવેલો હતો બસ તમને બતાવી દે ખેંચાય છે ને તો તે બધા નંબર આવી ગયો દૂર નજીક બાતા દૂર નજીક ના એ બાર નજીક ના દૂર કેવું લાગે છે થોડી ખેંચાય તો ગાઈસ બહુ દિવસ પછી ગુગરીભાઈ અમારા ઘરે આવી ગયા છે જ્યારે ફેમસ નહોતા ત્યારે આવ્યા હતા આ વખતે તો હિંમતનગરની અંદર બૂમ પડાવીને આવ્યા છે કેમ છો સાબરકાંઠા હેલો ભાઈ મજામાં ગુગરીભાઈ સારી વેલકમ એકદમ આવો આવો મજામાં આવો હાર્દિકભાઈ જબરા ઊંઘી ગયા છે હાર્દિકભાઈ જોઈએ લસણિયા ખાધ્યા તઈ પ્રેન્ક કરો પ્રેન્ક પ્રેન્ક ઉઠી ગયા સપનું તો નહીં મસ્ત મજા કોઈ દી ગુગરીભાઈ ઓલવેઝ સ્ટોપ પ્રેન્ક તો ચાલુ જ છે ફૂલ ટ્રેન્ડ તમારા માટે ટોપી લાવ્યો છે એમની તાનિયા સ્પેશિયલ ટોપી લાવ્યા છો જીન્સની ચાલ એસી ફૂલ કરતો એસી એસી ફૂલ કરતો તો એસી એસી આવી રીતે ચાલો લાવો તો ગાઈસ ફાઇનલી મારા ભાઈ 2 પાર્સલ આવી ગયો છે બહુ દિવસ પહેલાં આપણે ઓર્ડર કર્યો હતો પણ સારું આપણે પેલું બ્લોકવાળું ચાલુ થઈ ગયું હતું ને એટલે જે પણ મિત્રો ફોન કરો તો તાત્કાલિક બ્લોક લિસ્ટની અંદર જતું રહે તો લેહડો ઘેર જઈએ અને પાર્સલનું અનબોક્સિંગ કરીએ આ સ્પેશિયલ એક તો ગુગરીભાઈ માટે છે બરાબર અરે પેલા તો તૈયાર થઈ ગયા તો કાઢી ગયા મારા માટે તો આ માટે એને સાલથી સન્માન કરો પાછળ સુધી એ સાલથી સન્માન કરો હું કેવું એટલે હે ને આ હાઈટ પ્રમાણે આમ પાર્સલ માથા સર આવો અલે અલે દોડી પકડવા લે ગજબ ખરું લેની લે રિયલ આ તો જાહેરાત માટે છે પ્રમોશન્સ ક્રીમ બ્રીમ આવત મને હાલો કે મુએ લગાવ થોડું જોઈએ ને મને કરે છે આ તો પેલું ને હાવ એક સ્પ્રે છે અને એક ખબર નહીં હારું હું વાલ્યું છે તો ખોલ્યા પછી ખબર પડે તો બોક્સ અનબોક્સિંગ કરીએ હેડો ચલો આ વખત છે ને ગુગરીભાઈ નાથે અનબોક્સિંગ કરીએ જોઈએ 2 વસ્તુ આવી હતી પણ મને જ ખબર નહીં કે અંદરથી હું ને કરે એ ટુ યુ હેપી બર્થડે ટુ યુ લો બજેટ સેલિબ્રેશન બોક્સ કિંગ બોક્સ નો અંદર બોક્સ નો અંદર બોક્સ એવું કોઈ ફ્રોડ કરે તો કેવું મજા આવે એવું પ્રેમ કરે પાછો આ મને લાગે છે બોમ્બ તો નહીં લાવે ને ચોકથી બોમ્બ તો લાવે નહીં હમણાં હાલમાં પેલું પેન વાળું ચાલે છે સાવધાન રહેવાનું છે આપણે સાવધાન રાખવું પડે રાખજો ખાલી બાકી બધું
આપણી પેલી ઓનામાં લાવે છે આપો બંધ એ આલીએ છે તમારા માટે સ્પેશિયલ વસ્તુ લાવ્યો છું ખબર ચલો ટેન્ટન ચલો હું તમને બતાવું આ છે પોલિયો આ છે પોલિયો આપણે 2 બૂંદ વિક્રમને પીવડાવશું આપણે 2 બૂંદ કારણ કે એને ખાસ જરૂર છે આ તો શું લખ્યું છે રંગબાજી મેન હેર સિરમ ને આ બોક્સ એક મણી તો મારા ભાઈ હેર સિરમ નીકળ્યું છે કોણ અંદરનું છે ખોલીને જોઈ લે બરાબર અલા હું છે મારી મજા શાંતિ ગોગડી વગાડી સનસ્ક્રીન છે ભાઈ સનસ્ક્રીન ચાલી છે મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન આ બોક્સ નું મૂળું છે કે બધું ખોલવાનું કે બધું મોઢું ગમે તે બોલું કાલ પેન વાળું નાખે એ મોય પેલી પ્રોડક્ટ નું કોઈ ના થાય આ નહીં ખાતું આ સી લે વિક્રમ તારા માટે 2 બૂંદ પોલિયો દર રવિવાર 2 બૂંદ પીવાની રજીસ્ટ્રેશન કરી આઈફોન એ આ તો કોક લાગે ભાઈ વોચ લાગે છે વોચ હે હા તો હવે હિન્દી પેન સેમસંગ ની વોચ લાગે હિન્દી પેન લાગે છે ઇન્ડિયન લાગે ભાઈ વોચ ડીપીએમ છે કુછ જેમ બોલ દે તો કાટર તો વગાડે લે ઓમ કરે તો આપણે તો ઘુસી જાય આપણે ઓય તી તને લોકો ફાડના લે આવ કપાટ સો બગાડી કોણ હતા સેલિબ્રિટી પરફ્યુમ એવું જ કર્યું. યા કે છે સેલિબ્રિટી પરફ્યુમ ચલો ગોમમાં વેચે યાર સ્મેલ આવી તાત્કાલિક હો. એક નંબર સ્મેલ તાત્કાલિક સ્મેલ આવી ભાઈ હોય ROYALE ઉદય વાળું ઉદય લખ્યું નેરોલી સોઇલ જો આ છે આપણે સેલિબ્રિટી પરફ્યુમ એક નંબર પરફ્યુમ છે આ છે મારા જોડે જાદુઈ બંદૂક જે હું ભાવિકભાઈને હસ્તે કરું છું અને અહીંયાથી આવે છે ના ભાવિજીને આપવાનું છે એક આપણે ભાઈ જેવું સતો નહીં ને ના ભાઈ કશું જ નહીં કે જેવું આ ખાલી છે લાઇટર અને લાઇટ તો તમારા લાઇટર ચાલુ કરીને અમારો દિવસ ઉજાળો કરવાનો છે લો એટલે આ ગુગરી લખેલું બોલશે અને આ ગૂગલ બોલશે વોઇસ વાળું છે બટન થોડું બટન નજીક લાવજો એટલે વોઇસ આવશે ટ્રિગર જ કરવાનું આ ખાલી દબાવવાનું હવે થોડું દૂર જતા રહો એમની દબાઈ દઉં એમ નેમ દબાઈ દે અમે વિકા નહીં માલુંગા અમે તો ના લેવું કે ભૈયા આમાં કેવું છે એક જ વાર આવે છે આમ ના આમાં આ બટન દબાવ્યો ને તો એક ના જ વાર થાય. આવો, પણ આ એક જ બટન દબાવ્યો ને તો કરંટ ના લાગે આ જો. ના લાગે અને તમે આ બટન ડાયરેક્ટ દબાવો ને તો થાય એ બટન દબાઈને તમે દબાવશો ને એટલે બોલશે ના ના આ બટન ઉપર દબાવ્યો ને ના, નહીં, એ વાત હાજી મકોલ હે તો એમ નામ બોલે છે આ સ્પેશિયલ બનાવડાય છે કઢીમાં લે મમ્મી આ ખાલી દબાવવાનું છે શોથી દબાવવાનું આ રહ્યું ને આ દેખાય ટ્રિગર માર ખાલી બીજા આગળ કશું ના થાય મમ્મી ઘરે પ્રેન્ક થઈ ગઈ એવી લે જ્યાં જાય ત્યાં prank લઈને જાય પ્રેન્ક લઈને ગજબ લાયા ભાઈ હોય પણ જોર મજા લાવો પડે, આવી લાવો જોર પડે મજા આવી ગયા આ તો માર આપવા તો ડબલ મજા આવતું દીપલના રે વારા ગામડે આવે એવા આયા તબેલાને હા ભાઈ 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 જય શ્રી રામ કેવું તબિયત પાણી બસ ઓકે તમારા માટે ગિફ્ટ લઈને આવ્યા હતા બધા માટે હા અને મેં કીધું તમારું બી ફિંગરપ્રિન્ટ લઈ લઈએ તો આ વસ્તુ છે લાઇટર છે ઉપર ગોળી મારશો એટલે ફૂટશે ઓહો ઉપર મારજો ગોળી ઉપર ઉપર એટલે બધા જોડે આસમાન में આસમાનમાં મારો आसमान में યસ અહીંયા ખાલી आसमान में लगा दो आप ऊपर कटिंग करते हो ऊपर हवा में लगाता हूँ जय श्री राम ओ मुझको शॉट लगा शॉट लगा वो शॉट लगता है इधर इधर शॉट लगता है
करे कर शॉट लगता है इसमें बढ़िया चमत्कार है वो नेपाली है ने किसी को भी नहीं गोठता गुजराती में नहीं गोठता गुजराती में बोलते हैं आकर नेपाली बोलते हैं मैं बोलता हूँ नेपाली किसी को ओ शॉट लगता है बढ़िया शॉट लगाया हो ભાઈ ગામડાના એ ગામડાના શું કેવું એ તો યાર વાત શોટ છે. લાગે તો એમે લી બંદૂક કોઈ? ના મેલી ના મેલી ચલાવો તો યાર. પડે કે બીજી વાર હા સ્ટ્રોંગ કહેવાય ગમે તે પણ યાર તો ગાઈસ આપણે એક રીલ ઉતારવા માટે આવ્યા છીએ લો બજેટ ટ્રીપ જે અત્યારે હાલમાં મોસ્ટ વાયરલ જે છે એમાં આપણે અલગ અલગ ઘણા બધા સીન કર્યા છે અને દેખો તમને બધાના મારા ખેતરના બાજુમાં એક નદી છે એ બતાવવાની બાકી રહી ગઈ છે પહેલાં બતાવી હતી બહુ સમય પહેલાં પણ સમય બહુ થઈ ગયો આ દેખો મારા ભાઈ બધા કમળ કમળ જ દેખાતા છે અંદર આ બધો કમળ છે અંદર કમળ કાંકરી હે કમળ આ બધું નહીં હોતા આવી કમળ આઈડિયો લે આ અસલી કમળ આઈડિયો ભાઈ અને બીજું કમળ પાછળ તો ગઈસ ગોગરીભાઈને એવા રજા લઈ રહ્યા છે વોચ પડી ગઈ મારા ભાઈ એક કોન્ટેન્ટ બનાવતા બનાવતા બહુ એટલે ખતરનાક મહેનત લાગી છે ગોગરીભાઈ ખતરનાક મહેનત હતી ભાઈ મજા આવી ગઈ મજા આવી ગઈ બસ થેન્ક યુ ભાઈ પણ યાર તમે આયા અરે યાર ગમી યાર કન્ટેન્ટ માટે તો બધી જગ્યા પહોંચી મેં તો કીધું આ તો 10 કિલો ઠોકી બે હારી ગયો એક જ બની પણ એક જ બની પણ 10 કિલો બન્યું આમ તો 10 કિલો બની 15 છોટા આયા ને આયા ને ये तो सब है ના એ તો મહેનત છે ને યાર मेहनत सर नहीं तो સવારના હોત થઈ ગયું ले तान सुख शांति दो ચલો ચલો કયો તો નહીં ચલો ભાઈ મળીએ બાય गए दिन माथा फिरावજો હવે એ તો કરવું પડે બાય બાય हाल चलो भाई યાદ રાખજે હે ભાઈ અમે પેલી બંદૂક થી પેલો ગોદો ગાલ્યો છે ને એ હું યાદ રાખી બદલો તો લે તો ગાઈસ આપણે મારા ભાઈ ઘેર આવ્યા ત્યારે મેં કીધું યાર બા સો જોયા બા તો જોવા જ ના મળ્યો પણ બા જો છે વિક્રમના ઘેર અને તોય એનું બધું જમવાનું કર્યું છે હાર્દિકની બે એને કર્યા છે બાને મળતા આવીએ અને બાય હું ખાધું એને પૂછતા આવીએ પૂછતા આવીએ ખાઓ જય માતાજી અરે ગોટા બોટા બનાવ્યા છે ને તો ગાઈસ દેખો બાનું જમવાનું કર્યું છે હે શીરો બનાવ્યો પછી શીરો નથી ભાવતો. હા લો તો શીરો ખાઈ લે ખાઈને આવ્યા બાને તો હું તો ઘેર આવી મેં બાસો નાખી જગી બીજી વાર પૂરીઓ પણ માં મેં કીધું છે યાર એ કાં તો નહીં ખાતી ખાઈને એને બા ફાવે છે કોઈ ના ના ફાવે છે ઓય ફાવા હે ને ઓય ફાવા હે ને હા ફાવે છે કેમ કેવું ભાવ છે ફાવા એટલે ફાવા જેવું છે હા બરાબર